હાલ તમે મારી પાછળ જોવો તો કેવડી મોટી ઘોડી છે અને એની ઉપર ઓલા ભાઈ છે ને ઊભા ઊભા મસ્ત મજાની લાઇટ ફિટિંગ કરે છે. સિટિંગ માટેની વ્યવસ્થા છે, જેમાં સરસ મજાના છે ને ગાદલા બેસાડી દીધા છે, બધે પાથરી દીધા છે. મેઇન મોટો પંખો છે જે તમે ઉપર જોઈ શકો છો કે કેવડો વિશાળ પંખો છે, જેની અંદર સરસ મજાની ખુરશી છે ને ભાઈ લગાવી દીધી છે. રસોડાની અંદર છે ને ભાઈ સરસ મજાની આ જે બટેટા છે ને બટેટા એની આ બધી આ છે ને ગુણ્યું ઉપર છે, તમે જુઓ તો ઢગલા ને ઢગલા છે. હવે આ રીતના તમને બાથરૂમ મળવાનું છે અને જુઓ તમે આ રીતના મસ્ત મજાનું છે. અને ભાઈ એના પાંખડા તો તમે જો અહીંથી તો સામે સુધી ભૂગે એટલે માનો ને તો લગભગ આશરે 15 ફૂટ તો હોવો જોઈએ, 15 થી 20 ફૂટના. તો ભાઈ અત્યારે તમે મારી પાછળ જોવો ને તો મસ્ત મજાના 2 ડોમ તૈયાર થઈ રહ્યા છે, જેની અંદર સરસ મજાનો એક ભાઈઓ માટેનો છે અને એક છે ને બહેનો માટેનો સરસ મજાનો ભોજન પ્રસાદ માટેનો ડોમ બની રહ્યો છે. પણ અહીંયા છે ને સરસ મજાનું જે મોટું હોડકું આવે આપણે, જેની અંદર બેસવાની છે ને બહુ મજા આવે. ખાસ આ રીતના મેળાની અત્યારે તૈયારી શરૂ છે. પાલિતાણાની પવિત્ર ભૂમિ બનવા જઈ રહી છે રામમય, એટલે કે આવનારી તારીખ 18/4/2026 પાલિતાણાની અંદર વિશ્વ મંદિરની પૂજ્ય મોરારી બાપુની જોરદાર રામકથાનું આયોજન છે. ગણતરીના દિવસો જ હવે રામકથાને બાકી રહ્યા છે અને ભાઈ અહીંની જે તૈયારી છે ને ભાઈ જોરથી શરૂ છે. તો હાલો સંપૂર્ણ અપડેટ તમને દેવાનો છું. પાલિતાણાથી કેટલું દૂર છે, પછી ખાસ કરીને રહેવાની કેવી વ્યવસ્થા છે અને હાલ જે છે એ તૈયારી કેટલે પહોંચી છે, તો બધી જ વાત કરવાનો છું. અને હા, ખાસ જે આનંદ મેળો છે એ છે કે નહીં, કેમ કે આપણે બધા ગુજરાતી છે ને એની રાહમાં હોઈએ કે ભાઈ બાપુની કથા તો થાય જ છે, પણ સાથે આનંદ મેળો છે કે શું છે એની પણ સંપૂર્ણ જાણકારી તમને આપવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. તો ચાલો હવે તૈયારી જોઈએ અંદર જઈને. તો જેવા તમે મેઇન ગેટથી અંદર આવશો ને એટલે અહીંયા સરસ મજાનો જે મોટો છે ને તમને જોવા મળશે સ્તંભ, જેની ઉપર છે ને આપણા ભારતનો જે તિરંગો છે, જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવશે. અને અહીંયા તમે જુઓ તો પાછળ સરસ મજાનો મોટો જર્મન ડોમ છે, જેની અંદર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને એ રામકથાનો આનંદ માણી શકશે. તો ચાલો હવે અંદર જઈ અને જોઈએ કે કેવી તૈયારી છે. તો ભાઈ ડોમની અંદર જે મેઇન વ્યાસપીઠ છે એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે વ્યાસપીઠનું કામકાજ છે ને એ શરૂ છે. અને તમે જુઓ તો મસ્ત મજાના જે મોટા જે સ્ટીડિયા છે ને ભાઈ એ મસ્ત મજાને ગોઠવાનું કામ છે ને એ શરૂ છે. અને ખાસ તમે અત્યારે જો જોવો છો ને તો આ જે મોટી સીડી છે એના મદદથી ટોટલી વસ્તુ જે ઉપર લગાવવાની હોય ને એના મદદથી છે ને લગાવવામાં આવતી હોય છે. તો ભાઈ આ તમે જે જગ્યા જોવો છો ને પાછળની સાઈડ બધી, અહીંયા છે ને વીઆઈપી લોકો માટે બેસવાની સગવડ છે. સરસ મજાના સોફા છે અને સોફામાં પણ ઘણી આપણે અગાઉ વાત કરી હતી એમાં પણ અલગ અલગ ટાઈપ્સના છે, જેમાં વીઆઈપી હોય, પછી વીવીઆઈપી હોય. અને ખાસ અત્યારે તો આપણે અહીંયા બેસી ગયા છે, પણ ખબર નહીં કથા શરૂ થાય ત્યારે કદાચ આપણો વારો આવે ન આવે. તમને અગાઉ જાણ કરી એમ સરસ મજાના આગળ સોફા હતા અને પછી અહીંયા પણ છે ને સિટિંગની સરસ મજાની વ્યવસ્થા છે. બંને બાજુ તમે જોવો તો સરસ મજાના સોફા ટાઈપ છે અને ભાઈ અહીંયા પણ બેસવામાં છે ને એટલું મસ્ત મજાનું છે ને કમ્ફર્ટેબલ છે. ખાસ કરીને આ જગ્યામાં લગભગ બધા છે ને વીઆઈપી લોકોને છે ને બેસવા માટેની વ્યવસ્થા છે. તો ભાઈ અત્યારે છે ને જે મેઇન ડોમ છે ને એની અંદર તડામાર કામકાજ છે ને શરૂ છે. હાલ તમે મારી પાછળ જોવો તો કેવડી મોટી ઘોડી છે અને એની ઉપર ઓલા ભાઈ છે ને ઊભા ઊભા મસ્ત મજાની લાઇટ ફિટિંગ કરે છે. અને જે વાયરિંગનું કામકાજ છે ને, જે ઉપર ફોક્સ લગાવેલા છે, પછી અમુક સ્ટીરિયાના વાયર છે, એ બધું છે ને એ ફિટ કરે છે. ભાઈ ખાસથી એવી મહેનત કરે છે, એટલે ખાસ એક જય શ્રી રામ કમેન્ટ કરી નાખજો. અને ખાસ તમે જોવો તો આ લોકો છે ને એ પોતાની સેવા છે ને દિને રાત એટલે કે 24 કલાક છે ને એ શરૂ જ હોય છે. તો હવે ગાઈસ છે ને ધીરે ધીરે વ્યાસપીઠથી જેમ દૂર જતા જાય ને એમ તમને અલગ અલગ વસ્તુ અલગ અલગ છે ને જોવા મળવાની છે. તમે જોવો તો આ રીતના મસ્ત મજાના જે સ્ટીડિયા છે ને ભાઈ એ શરૂ છે. અને અહીંયા સરસ મજાની સિટિંગ માટેની વ્યવસ્થા છે, જેમાં સરસ મજાના છે ને ગાદલા બેસાડી દીધા છે, બધે પાથરી દીધા છે. અને ખાસ બીજી વાત કે અત્યારે જે છે ને એ મોસ્ટ ઓફ ડોમનું કામ છે ને શરૂ છે. તમે જો તો જ્યાં હોય ને તમે સહેજ બે ડગલે ડગલે હાલશો ને તો તમને આ રીતના છે ને ક્રેન જેમ સાંકળો જોવા મળશે, જેના રીતના ખેંચી અને પછી અહીંયા હુક આવે, આની અંદર છે ને મોટા જે સ્ટીરિયાઓની ફિટ કરી દેવાના, એટલે પછી ખેંચી અને ઉપર જાય તો પછી ત્યાં અલગ અલગ જગ્યાએ છે ને સ્ટીરિયા બંધાતા હોય છે. આ રીતના છે ને ભાઈ બધી જગ્યાએ એક તો સ્ટીરિયા મૂકેલા જ છે. અહીંયા તમે જો તો ખૂણે ખૂણે છે ને ભાઈ આ રીતના સ્ટીરિયા તમને છે ને જોવા મળવાના છે. અને જે ઉપર લગાવે છે, સાઈડમાં લગાવે છે, એ તો બધા અલગ એક્સ્ટ્રા જ હોય છે. જે તમે મારી પાછળ મુખ્ય ડોમ જોવો છો, જેની અંદર સરસ મજાની ગાદલાની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે, એની એક્ઝેક્ટ બાજુમાં અલગથી છે ને મંડપ નાખેલો છે, જેની અંદર સરસ મજાની ખુરશી છે ને ભાઈ લગાવી દીધી છે. અને અહીંયા તમે આરામથી ખુરશી ઉપર બેસી શકો છો. જે લોકો નીચે પલાઠીવાળી ના બેસી શકતા હોય એના માટે સ્પેશિયલી છે ને ખુરશીઓ મૂકી છે. અને અહીંયા પણ સરસ મજાની વ્યવસ્થા છે. ઉપર છે ને લાઇટો છે, પછી એક જે આ બે માંડવા છે ને એની અંદર બે પંખા મૂકેલા છે બધી સાઈડ. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આ રીતના બધી સાઈડ છે ને પંખા છે, એટલે તમને ગરમીનો જરા પણ અહેસાસ નહીં થાય. અને અંદરની સાઈડ છે ને એ ટોટલી જગ્યાએ છે ને કુલર ફિટ કરવામાં આવશે, પણ અહીંયા છે ને સરસ મજાના પંખા છે. અને ખાસ ભાઈ મસ્ત મજાની ખુરશીનું બહુ સરસ મજાનું વ્યવસ્થા છે.
એટલે ખાસ કરીને જે લોકો નીચે નથી બેસી શકતા ને એવા પણ લોકોને મારો ખાસ આગ્રહ છે કે બાપુની કથા સાંભળવા આવો. અહીંયા તમારા માટે જે તમારે સગવડ જોઈએ ને એ બધી તમને છે ને મળી જવાની છે. ભાઈ વિશાળ ડોમ છે જેની બંને સાઈડ બેઠક વ્યવસ્થા છે, જેની અંદર નાના નાના પંખા છે. પણ આ જે મેઇન ડોમ છે ને એની અંદર કુલર આવશે અને સૌથી અગત્યની વસ્તુ મેઇન મોટો પંખો છે જે તમે ઉપર જોઈ શકો છો કે કેવડો વિશાળ પંખો છે. આવા છે ને લગભગ 1, 2 ને 3 ફિટ કરેલા છે અને હજી આગળ થોડુંક કામ છે એમાં ફિટ કરવાનું ચાલુ છે. તો હજી ખાસ કરીને તમે ઘરેથી ના નીકળ્યા હોય ને તો 18 તારીખે બાપુની કથા સાંભળવા જરૂરથી પધારજો. ભાઈ ઉપર તો તમે સરસ મજાનો પંખો જોયો, અહીંયા તમે જુઓ આ એનું છે ને ભાઈ મેઇન તો મોટર છે ને ફરે નહીં, જોવો તમે કેવડી મોટી છે. આમ તમે કરો ને આ રીતના જો, આ રીતના ભાઈ મોટી જબર છે. અને એની જે આ છે ને ઘોડી ટાઈપ છે અને ભાઈ એના પાંખડા તો તમે જો અહીંથી તો સામે સુધી ભૂગે એટલે માનો ને તો લગભગ આશરે 15 ફૂટ તો હોવા જોઈએ, 15 થી 20 ફૂટના. ખાસ કરીને આ જે પંખા છે ને હજી ઉપર છે ને ફિટ થવાના છે. અને હવે ખાસ તારીખની વાત કરું તો આવનારી તારીખ 18/4/2026 થી 26/4/2026 આટલા દિવસ છે ને ભાઈ બાપુની જે રામકથા છે એ પાલીતાણાના આંગણે યોજાવાની છે. અને ગાઈઝ આ તમે જે 2 ટ્રક જોવો છો ને મારી પાછળ, એ 2 ટ્રકની અંદર છે ને સાઉન્ડ સિસ્ટમની બધી જ જે વસ્તુ છે ને એ આ ટ્રકની અંદર લોડ થઈ અને આવે છે. અને હવે ખાસ જગ્યાની વાત કરું તો પાલીતાણાથી માત્ર 5 થી 7 કિલોમીટરના અંતરે કૈલાશ ટેકરી, વિજયગીરી બાપુનો આશ્રમ, સગાભારાની ધાર. તો જ્યારે પણ તમે અહીંયા આવવાના વિઝિટ કરવાના હોય ને ત્યારે પાલીતાણાથી લગભગ 5 થી 7 કિલોમીટર થાય છે. એટલે તમે અહીંયા કોઈ પણ લોકલ રિક્ષાવાળાને કે કોઈ પણ વાહનવાળાને કહેશો ને તો તમને છે ને અહીંયા ઉતારી જશે. અને આ મસ્ત મજાનો રોડ પણ બની ગયો છે. એટલે નોર્મલી તમે બાઇક લઈને આવતા હોય તો પણ ભલે, તો ડાયરેક્ટ તમારે પાલીતાણાથી જે સોનગઢ હાઈવે છે ને એ હાઈવે પર મસ્ત મજાનું છે ને એક બેનર મારી દીધું છે મોટું જબર. એથી તમારે સીધું ડાયરેક્ટ રાઈટ સાઈડમાં આવી જવાનું છે એટલે સીધો બાપુનો તમને આશ્રમ જ દેખાશે. તો હવે બાપુની કથા હોય અને સરસ મજાનો જે રામ ભગવાનનો પ્રસાદ બનતો હોય એવા ધમધમતા રસોડાની અંદર આપણે છીએ અત્યારે. જોકે હાલ ધમધમતું નથી પણ ટૂંક જ સમયમાં જ્યાં રસોડું છે ને એ 24 કલાક માટે ધમધમતું થવાનું છે. અત્યારે તમે મારી પાછળ જુઓ તો આ રીતે છે ને સરસ મજાની જમીનમાં જે ચૂલો છે દેશી એ બનાવી છે અને એની ઉપર જ જે ભગવાનનો પ્રસાદ છે એ બધો બનવાનો છે. અને સરસ મજાનો જે વિશાળ ડોમ છે એની અંદર તમે જુઓ તો સરસ મજાનું રસોડું બનવાનું છે. અને કદાચ તે દિવસે તમે અહીંયા આવશો ને તો તમને બધી જ જગ્યાએ મોટા મોટા ટોપ, ડોલું, બાઉલ, શાકભાજી આ બધી વસ્તુ છે ને એ તમને જોવા મળવાની છે. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે અત્યારે હાલ રસોડાની અંદર છે ને ભાઈ સરસ મજાની આ જે બટેટા છે ને બટેટા એની આ બધી છે ને ગુણી ઉપર છે. તમે જુઓ તો ઢગલા ને ઢગલા છે. હવે આખો જથ્થો તમે ગણી લો, આ રીતના તમે ગણશો ને તો લગભગ 10-10 ના બંડલ છે બધા. અને આમ છેક સમય અડધું મતલબમાં ડોમ આવી છે ને એટલું છે. અને અત્યારથી જે છે એ બટેટાની આવી ગઈ છે થેલીઓ, મોટી બોરીઓ જે ગુણું કહેવાય એ આવી ગઈ છે. અને આ બાજુ તમે જુઓ અહીંયા તો સરસ મજાનું જે આ જે બધા કટા છે ને આની અંદર છે આદુ છે, પછી ડુંગળી છે, પછી આ સુરણ છે, પછી આની અંદર ટમેટા છે. અને ખાસ આ જે એટલી વસ્તુ છે ને આ ભાઈ છે ને કથા માટેનું જે એમ કહેવાય કે અગાઉ જે લોકો આવે છે એના માટે સરસ મજાનો પ્રસાદ બનવાનો છે. અને ભાઈ અહીંયા સરસ મજાનું જે વીવીઆઈપી ભોજનાલય છે ને એ પણ અહીંયા એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની આ જે ખુરશીઓ છે ને ભાઈ, જે વીવીઆઈપી જે ભોજનાલય છે એની અંદર સરસ મજાનું ડાઇનિંગ ટેબલ અને આ સરસ મજાની ખુરશી છે. અને આ તમે જુઓ અત્યારે મારી પાછળ તો આ જે વિશાળ ડોમ છે ને ભાઈ, આ ડોમની અંદર વીવીઆઈપી ભોજનાલય બનવાનું છે, જેની અંદર સરસ મજાના મહેમાનો છે એ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. તો ભાઈ અત્યારે તમે મારી પાછળ જુઓ ને તો મસ્ત મજાના 2 ડોમ તૈયાર થઈ રહ્યા છે, જેની અંદર સરસ મજાનો એક ભાઈઓ માટેનો છે અને એક છે ને બહેનો માટેનો સરસ મજાનો ભોજન પ્રસાદ માટેનો ડોમ બની રહ્યો છે. અને હાલ જે છે ને એનો ભાઈ ખાસ ક્રેન દ્વારા કામકાજ છે ને શરૂ છે. તો આપણે નજીકથી જઈને જોઈએ. આ જે ભોજન પ્રસાદ માટેનો સરસ મજાનો ડોમ તૈયાર થઈ રહ્યો છે, જેની ઉપર તમે હાલ જુઓ ને તો મસ્ત મજાના બધા લોકો છે ને એ કામ કરી રહ્યા છે. અને પાછળની સાઈડ તમે જુઓ તો મસ્ત મજાની મોટી ક્રેન પડી છે, જેની મદદથી આ જે બધા પ્લેટો છે ને આ બધી થાંભલા કે જે પાઇપ કયો એ બધું છે ને ઉપર પહોંચતું હોય છે. એટલે ભાઈ આ છે ને જોખમવાળું કામ કહેવાય. અને પ્લસ કે આની અંદર છે ને સેફટી માટેનું બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આ વસ્તુ સહેજ પણ આમ તેમ થઈને તો સીધો જીવનો છે ને જોખમ રહેતો હોય છે. અને ગાઈઝ અહીંયા સરસ મજાનું જે ડોમ છે ને એની એક્ઝેક્ટ સામે સરસ મજાનું જે વાસણ ધોવાનું અને એ બધી છે ને મસ્ત વ્યવસ્થા કરેલી છે. અને આગળ તમને બતાવું તો મસ્ત મજાનું જે ભાવિકોને છે ને એ પ્રસાદ લીધા પછી જે સરસ મજાનું આપણે પાણી પીવાનું હોય તો એના માટે પણ સરસ મજાની છે ને વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમે જુઓ ને તો જે નળ છે ને એની લાઈન કરી દીધી છે, છેક અહીંયાથી લઈ અને સામે સુધી. એવી જ રીતના છે ને આ જે ચોકડી છે ને એની પેલી બાજુ ત્યાં પણ સરસ મજાની જે આ જે પાણી છે ને એની માટેની સરસ મજાની સુવિધા કરી દીધેલી છે. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો સરસ મજાની અહીંયા જે મંડપ છે ને ત્યાં સ્વયંસેવકોને
અને બીજા જે લોકો આવતા હોય ને બહારથી એ લોકો માટે સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં જેટલા પણ ભાવિ ભક્તો અહીંયા આવવાના હોય એ બધા માટે છે ને સરસ મજાના જે સંડાસ બાથરૂમ છે ને એની સરસ મજાની સુવિધા કરી નાખી છે. જો તમે આ રીતના તમને બાથરૂમ મળવાનું છે. અને જો તમે આ રીતના મસ્ત મજાનું છે. અત્યારે તો હજી બધા બંધ છે, પાણી બાણી કંઈ છે નહીં, પણ ટૂંક જ સમયમાં જ્યારથી શરૂ થાય એટલે આ બધી વસ્તુ છે ને એ ચાલુ થઈ જવાની છે. અને ભાઈ બાપુની કથામાં આવો એટલે મારા જેવા જે હોય ને એ બાપુની કથા તો ઓછી સાંભળે, પણ એને છે ને આ રીતના જે મનોરંજન આનંદ મેળો હોય ને એમાં વધારે મજા આવતી હોય. હા, બાપુની કથા સાંભળે ન સાંભળે એવું નહીં, પણ આ જે વસ્તુ છે ને એ મેઇન આપણે ગુજરાતીનું એક કહેવાય ને કે શોખ કહેવાય. મનોરંજન હોય ને તો જ માણસ છે ને ત્યાં જતો હોય. અહીંયા પણ સરસ મજાનો જે આનંદ મેળો છે ને એની ભાઈ જરા જબરદસ્ત તૈયારીઓ શરૂ છે. હાલ તમે અહીંયા જુઓ તો આ સરસ મજાની જે ડ્રેગન ટ્રેન કહેવાય ને આપણે એ છે ને એનું કામકાજ અહીંયા છે ને શરૂ છે. જો આ રીતના છે. અને પાછળની સાઈડ ઘણા જે એમ કહેવાય કે આના જે ઇક્વિપમેન્ટ છે ને સાધનો બધા એ પડ્યા છે. અને અહીંયા તમે મારી પાછળ જુઓ ને તો સરસ મજાનો જે બ્રેક ડાન્સ છે ને ભાઈ એની અત્યારે હાલ છે ને એ ફિટિંગ થઈ રહ્યું છે. અને ખાસ તો છે ને આમાં બેસવાની મજા છે ને કંઈક અલગ આવતી હોય. પણ એક વસ્તુ છે કે આની અંદર છે ને બીક બહુ લાવે. મારી જેમ જે બીતા હોય ને એ જરા કમેન્ટ કરી નાખજો, કારણ કે ભાઈ આપણી તો છે ને આમાં મોસ્ટ ઓફ તો બહુ બીક લાગે. પણ અહીંયા છે ને સરસ મજાનું જે મોટું હોડકું આવે આપણે જેની અંદર બેસવાની છે ને બહુ મજા આવે. અને ખાસ એમાં જો બીક ન લાગતી હોય તો ઓર જામે તમને, કેમ કે એ બહુ જ ઊંચે સુધી રહી જાય. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે પાછળ છે ને હોડકી માટેની જે મોટી પ્લેટ છે ને એ ઊભી કરી દીધી છે. અને એક છે ને બીજી જે હાલ ઊભી થઈ રહી છે. જો તમે આ રીતના મસ્ત મજાના બધા લોકો છે ને એ ખૂબ બળ કરી અને ભાઈ ઊંચું કરવાનું છે. અને એપ્રોક્સ તમે એનો વજનની અંદાજો લગાવી શકશો, કારણ કે સામે સુધી છે ને એ છે ટોટલી પ્લેટ લાંબી અને એને છે ને આ રીતના ઊંચી કરવાની છે. તો તમે જોઈ શકો છો. હાલો 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 અહીંયા તમે જુઓ તો સરસ મજાના જેમ કહેવાય કે મોટો જે ડોમ જેમ છે ને મોટો થાંભલો છે. જોઈ શકો છો એ હાલ જે છે એ ઊભો કરી રહ્યા છે. અને ખાસ છે ને ભાઈ આ મસ્ત મજાનું અહીંયા છે ને એક રાઈડ ઊભી થવાની છે જેની ફૂલ તૈયારી શરૂ છે. જો ભાઈ મોસ્ટમાં મોસ્ટ એમ કહેવાય કે બીક લાગે ને એવી વસ્તુ છે આ જે છત્રી ટાઈપ છે એ છે ને આમ ફરે અને આમ જાય. એટલે છે ને ભાઈ નીચે આવે ને ત્યારે તો વાંધો નહીં, અને ફરતી હોય છે ને આ સ્પીડમાં એટલે થોડીક બીક લાગે. પણ જે બેસવાના શોખીન હોય, જે રસિયા હોય એના માટે તો આ રાઈડ છે ને ભાઈ વરદાન રૂપ છે. તો આ રાઈડ કેવી લાગી એ જરાક કમેન્ટ કરી નાખજો. અને ખાસ તો છે ને અહીંયા કથા સાંભળવા આવે કે ન આવે, પણ આ મેળાની મજા માણવા છે ને પહોંચી જજો. તો ભાઈ આગળ આપણે જોયું તો સરસ મજાનું એક બ્રેક ડાન્સ હતું. અને અહીંયા પણ એ જ ટાઈપમાં એક સરસ મજાનું બ્રેક ડાન્સ છે જેની અંદર ભાઈ બેહવામાં તો ભી પડે, પણ હારી નાની આમાં કંઈક મજા અલગ આવતી હોય. એટલે બહુ વેઇટ નહીં કરતા, 18 તારીખે એને પહોંચી જજો. અને રાતનો જે નજારો છે ને નેક્સ્ટ લેવલનો અહીંયા થવાનો છે ભાઈ. મેળાની ખાસ અને યુનિક એમ કહેવાય કે રાઈડ હોય ને તો અહીંયા છે ને ચકડોળ ચરખો છે. અમારી ભાષામાં તમે ચકડોળ કહીને ચરખો કહી, તમે શું કહો એ જરાક કમેન્ટ કરી નાખજો. અને ખાસ આની અંદર છે ને બેવાની બહુ જ મજા આવે, પણ છે ને ઉપર જાય ને ત્યારે થોડીક ભી પડે પણ મજા આવે. તો ખાસ આ રીતના મેળાની અત્યારે તૈયારી શરૂ છે. અને ટૂંક જ સમયમાં જે બાપુની કથા શરૂ થવાની છે એ સમયમાં રાત્રિ માટે જબરદસ્ત અહીંયા મેળો હશે. તો ખાસ કરીને પહોંચી જજો.